ઉત્સાહ પહાડ ઉપર આવેલું મંદિર અને તેની આજુબાજુનો સુંદર નજારો, તાજી હવા અને શાંત વાતાવરણ મનને આનંદ આપે છે. ભાવનગરથી 90 કિલોમીટર અને પાલીતાણાથી 30 કિલોમીટર દૂર આ પવિત્ર મંદિર છે શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબાધામ કદમગીરી. शिवाय सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मता. જય માતાજી દોસ્તો. તો મિત્રો આજે એક સરસ મજાના વાતાવરણમાં એક સરસ મજાની જગ્યાએ આપણે ફરવા જવાનું છે. તમે મિત્રો જોઈ શકો છો સામે મસ્ત મજાનો ડુંગર છે, તો આપણે ડુંગર ઉપર જવાનું છે. અને અત્યારે હું છું આપણે કદમગીરી ગામ, આ બાજુમાં જ ગામ છે. ડુંગર ઉપર જવાનું છે અને ડુંગર ઉપર આપણે કમળાઈ માતાજીનું મંદિર છે, કોળંબા ધામ કમળાઈ માતાનું મંદિર. તો મસ્ત મજાનો પહાડ છે અને સુંદર મજાનું વાતાવરણ છે, ચારો તરફ હરિયાળી છે અને કેવા મસ્ત મજાના ડુંગર છે અને સરસ મજાનો જો રોડ. મંદિર સુધી આપણે બાઇક જતી રહે છે, તો આપણે બાઇક લઈને જ જવાનું છે. તો મસ્ત મજાનું વાતાવરણ છે, તો આપણે ચાલો પહેલા ઉપર પહોંચી જઈએ અને માતાજીના દર્શન કરશું અને ત્યાંથી જે નજારો દેખાય એ નજારાનો આનંદ લઈશું. મિત્રો આ રસ્તાનો નજારો જોવો ભાઈ, જોરદાર છે, એકદમ મસ્ત. અને જો સામે શેત્રુજી પણ દેખાય છે, તો આપણે અહીંથી ડ્રોન ઉડાડી અને તમને અહીંનો રોડ બતાવો. એકદમ આમ તમને બાઇક હાંકવાની મજા આવી જાય એવો રોડ છે, કારણ કે એકદમ મસ્ત મજાનો નજારો છે. અને રસ્તો થોડોક ચડાવવાળો છે, પણ જે બાઇક હાંકવાની મજા છે ને આવા કુદરતી વાતાવરણમાં, મજા જ અલગ છે. ચાલો આગળ અને ડુંગર ઉપર ચડીએ, માતાજીના દર્શન કરીએ અને આ સુંદર મજાના વાતાવરણનો આનંદ લઈએ. અત્યારે ડુંગરની ઉપર પહોંચી ગયા છીએ અને ગાડી પાર્ક કરી દીધી અને હવે આપણે જઈએ મંદિરે. પહેલાં પણ અહીંથી નજારો જુઓ, એકદમ મસ્ત, એક નંબર છે. અને અહીંથી બગદાણા દેખાય છે, જો મોબાઈલમાં દેખાય ને તો તમને પણ બતાવું. એકદમ મસ્ત વાતાવરણ છે અને ચારે બાજુ લોકેશન પણ એક નંબર છે. પણ એક વરસાદ આવી જાય ને તો મજા આવી જાય. મારા બંને મિત્રો જો નાસ્તા પાણી આપણે સાથે લાવ્યા છે, પણ પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે નાસ્તા પાણી કરીશું. અને વરસાદની એક વાટ છે, વરસાદ આવી જાય ને તો વરસાદમાં નાહવાનું છે. ॐ ह्रीं ह्रीं सरस्वते नमः. મંદિરનું બાંધકામ અત્યારે ચાલુ છે, પણ આપણે દર્શન કરવા જઈએ તો જો સરસ મજાનું હેવી મંદિર બંધાય છે અત્યારે. ને આ આંબલીનું ઝાડ છે અને આંબલીના ઝાડ નીચે આપણે કમળાઈ માતાજી અહીંયા બિરાજે છે. ॐ ह्रीं ह्रीं सरस्वते नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. જય માતાજી. કમળા માતા એ મહાલક્ષ્મી 10મી મહાવિદ્યા તેમનું આ પ્રાગટ્ય છે.
માતાજીની મૂર્તિ પધરાવવામાં આવેલી નથી, તે સ્વયંભૂ છે કમલા માતા. અને તેનો મોટો તહેવાર ફાગણ સુદ 14 કમલા ઉતાસની, ત્યારે અહીંયા લાખો માણસો હોય છે. ફરાળ લચ્છી જમવાનું સતત શરૂ હોય છે માણસોને. લાખો માણસો બહારથી આ ગામની ફરતા 24 ગામ છે કામળિયા ભાઈઓના, એમના કુળદેવી છે. ભટ્ટ બ્રાહ્મણના કુળદેવી છે જુનાગઢ છે. પછી જોશી બ્રાહ્મણોના, લુખી પરિવાર છે, પટેલ, એમના પણ કુળદેવી છે. સુંદર પહાડ, શાંત અને ભક્તિમય વાતાવરણ. આ મંદિર ધર્મપ્રેમી ભક્તો માટે પવિત્ર સ્થાન છે. સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ह्रीं ह्रीं सरस्वती જય માતાજી. કાકા, આપણે કેટલા ટાઈમથી તમે અહીંયા સેવા કરો છો? 15-17 વર્ષ થઈ ગયા છે. બરાબર. અને અન્નક્ષેત્ર આપણે રોજ ડેલી ચાલુ જ હોય 365 દિવસ? કાયમિક શરૂ સવારથી સાંજ સુધી, બરોબર. 11-12 વાગે માતાજીનું થાળ ધરાય જાય, હા. સાંજ સુધી હરિયર શરૂ. બરાબર. અને માણસ નક્કી ને કેટલું માણસ આવે, 10 થી 15,000 માણસ થઈ જાય. હા. અને કમળા ઉતારણી હોય ને ત્યારે તો 1,00,000-1.5 લાખ માણસ પ્રસાદ લે. 500 મણ દૂધની લચ્છી બનાવી, 100 મણ બટેટાની સૂકી ભાજી, ખજૂર, લાડવા, ગાંઠિયા, શાક, દાળ ભાત, આખો દી હરિયર શરૂ. આગળ સમુદ્રની માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, બરોબર. ત્યારે હજારો માણસો, લાખો માણસો અહીંયા હરિહર કરે, દર્શનનો લાભ લે છે. અને હરિહર કાયમિક માટે શરૂ. બરાબર. સવારથી સાંજ સુધી ચાલુ જ હોય. બરાબર. કમળા માતાની મંદિરની બાજુમાં એક આવું માતંગ દેવ મંદિર આવેલું છે, તો આપણે મંદિરે દર્શન કરવા જઈએ. તો આ રીતનું મંદિર છે, અને જો આ રીતના સરળ પાદુકા છે, ને બાજુમાં ગુફા આવેલી છે. આ રીતની એકદમ સાંકડી ગુફા છે, અને અહીંયા માતંગ ઋષિની મૂર્તિ છે. તો જય માતાજી દોસ્તો, આપણે કમળા માતાના દર્શન કર્યા. નવા મંદિરનું બાંધકામ અત્યારે ચાલુ છે, અને મંદિર બની જાય પછી તો આમ તો જોરદાર મંદિર લાગશે. અને લોકેશન પણ એક નંબર છે. જ્યાં ડુંગર ઉપરથી આજુબાજુનો જે નજારો દેખાય છે ને, એકદમ મસ્ત અને બેસ્ટ છે. ચારે બાજુ આમ જંગલ છે, પહાડ છે, ડુંગર છે, અને એક બાજુ શેત્રીજી ડેમ છે. તો અહીંથી નજારો પણ સરસ મજાનો છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે. અહીંયા આવો તો માતાજીના દર્શન કરી શકશો, અને આ કુદરતી વાતાવરણનો આમ લાભ લઈ શકશો. તો મિત્રો અમે રસ્તેથી આવતા હતા, તો રસ્તાને કિનારે એક નાનું એવું નેહડું છે, અને સુંદર મજાનું વાતાવરણ છે. અને આ મિત્ર જો મોટા બકરા ચરાવે છે, અને લોકેશન એટલે એક નંબર છે. કુદરતી વાતાવરણ છે, અને અત્યારે તો જો ધીમો ધીમો વરસાદ પણ આવવા મળ્યો છે, અને આજુબાજુ મોટા મોટા મસ્ત મજાના પહાડ છે. તો આપણે નેહડામાં જઈએ. જો આ માલધારી ભાઈનું ઝોકું છે, અને આમાં ઘેટા બકરા રાખવાની જગ્યા છે, અને આજુબાજુ એકદમ જંગલ વિસ્તાર છે. તમે જોઈ શકો છો ચારે બાજુ પહાડ છે, અને એકદમ ગીચ જંગલ છે, અને એકદમ આ સિંહનો વિસ્તાર છે. એટલે આમાં તો ભાઈ ડેન્જર ડાલામાં સિંહ જોવા મળે આજુબાજુમાં.
તો એના માટે જો આ રીતની વ્યવસ્થા કરેલી છે. છતાં પણ એક જીગર જોવે કે સિંહની વચ્ચે આ રીતનું નાનું અમથું નેહડું કરીને રહેવું એટલું આસાન નથી. કારણ કે તમે જોઈ શકો છો બસ જો નેહડાની ફરતે આ રીતની નાની નાની વાડ છે ને ગમે ત્યારે સિંહ આવી શકે અને દીપડા પણ આવી શકે છે. તો એટલી ખતરનાક જગ્યામાં રાત્રે રહેવું એટલું આસાન નથી. અને એ પણ ઘેટા બકરા બધા પાલતુ પ્રાણીઓ સાથે. તો આ રીતની જગ્યા છે. અત્યારે તો બધા ઘેટા બકરા અને ગાય ભેંસો સરવા વહી ગયા છે અને જો નજીક આવતા ગયા છે. કારણ કે એવો પાછો આવવાનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે સાંજ થવા આવી છે. જો ઘેટા બકરા અને અહીં પાછો આવવાનો ટાઈમ થઈ ગયો છે. જો એની એન્ટ્રી જો નાના નાના કેટલા સુંદર અને પ્રેમાળ બચ્ચા છે. કઈ રીતના ઝૂંપડા છે અને ત્યાં આ ભાઈઓ રહેશે જો માલધારી ભાઈઓ. અને અત્યારે સાંજનું જમવાનું બનાવે છે એવું લાગે મને. શું બનાવો છો? કંટોલાનું શાક. શું વાત છે. જો જંગલમાં રહેવાનો ફાયદો એ છે. જો જંગલમાં સીધા લાવ્યા છે ને કંટોલા. હા. જો પ્યોર ઓર્ગેનિક હો 100% એ તે પાછા. તો કંટોલાનું સ્વાદિષ્ટ શાક બનશે આજે. અહીંયા ત્યાં ચૂલે જ બનાવવાનું. અહીંયા જો આ ચૂલો છે અત્યારે વિખનાઈ ગયો. આગળ રાંધવાના ટાઈમે પાછા એટલા મૂકી દેવાના એમ. હા હા એમ જ થાય ને. અને અંજવાળા માટે આ બેટરી. હા આ બેટરી. બરાબર. વરસાદ આવે તો રાત્રે આની ઉપર એમ અહીંયા સુઈ જવાનું પાટલા ઢાળીને. શું વાત છે. બહુ વરસાદ આવ્યો હોય તો તોય તે અહીંથી નહીં જવાનું થાય. એને પછી સિંહ દીપડા આવી જાય અહીંયા. પણ આમાં આવતા તો છે ને બહાર તો આવતા છે ને. એમ આવે ને આમાં બધે કેળામાં ને એમાં બધે રોડ તે અમે સુગંધ નહીં આવી જતી હોય એના ઘેટા બકરા પાળી. બાકી આવી તો જાતા છે. આજુબાજુમાં છે ઘણા બધા સિંહ છે જંગલમાં છે. આ ઓલા ગાળામાં ને એમાં હોય જ તે. બરાબર. હા રાત્રે બોલતા હશે. અવાજ આવતો હશે. બોલે ને. મિત્રો જોયું તમે કે આ ઘેટાના બસડા કેવા દોડી એમની મા પાસે ગયા. કારણ કે સવારના ઘેટા બકરા સરવા વયા ગયા હોય અને બસડા એના એકલા આખો દિવસ એકલા હોય. અને સાંજ પડતાની સાથે જેવી એની મા આવી એટલે બધા બસડા કેવા મેં કરતા દોડતા ગયા. તમે જોયું. કેમ બાપુ કેવી લાગી સા? જોરદાર. નેહડામાં સામાં કઈ ઘટે ભાઈ. તો પછી જો આ સાવા પીવાની મજા જ એક અલગ છે. આ તો ભાગશાળી હોય એના જ ભાગમાં આવે હો સા. મિત્રો આ નાના અમતા નેહડાની મુલાકાત લીધી અને અહીંના સા પાણી પીધા ને આ જંગલની રીતે આ માલધારી ભાઈઓ રહેશે તો કાબિલે તારીફ છે. કારણ કે આ સિંહની ટોળા વચ્ચે રહેવાનું એવું જ થયું. કારણ કે આ આખો જંગલ વિસ્તાર છે અને આમાં તો એક બે નહીં પણ ઘણા બધા સિંહ છે. અને ત્યાંના માલધારી ભાઈઓ એ પણ કીધું કે રાત્રે આજુબાજુ સિંહો બોલતા હોય ને ઘણા વખત તો નજીક પણ આવી જાય. છતાં પણ અહીંયા રાત દિવસ રહે છે ને એટલા બધા ઘેટા બકરાની સાથે રહેવું. કારણ કે સિંહનો ખોરાક છે. કારણ કે એને તો મને એમ લાગે સુગંધ આવી જતી છે ઘેટા બકરાનો અવાજ સાંભળી. તો છતાં પણ અહીંયા રહેશે ને આવી વિસ્તારમાં જો ચારે બાજુ જંગલ છે અને ડુંગર છે.